તો વનરક્ષકની ભરતીમાં વોકિંગ ટેસ્ટની તારીખ જાહેર થઈ ગઈ છે। 3 ડિસેમ્બરે સવારે યોજાશે વોકિંગ ટેસ્ટ। ગાંધીનગર નાયબ વન સંરક્ષણની કચેરીમાં થશે આ ટેસ્ટ, જેને લઈને આ મોટા સમાચાર। વનરક્ષકની ભરતીમાં વોકિંગ ટેસ્ટ માટે તારીખ જાહેર થઈ ગઈ છે। જે ઉમેદવારો છે તેની 3 ડિસેમ્બરે સવારે વોકિંગ ટેસ્ટ આપવાની રહેશે। ગાંધીનગરના નાયબ વન સંરક્ષણની કચેરીમાં યોજાશે આ ટેસ્ટ। વોકિંગ ટેસ્ટની તારીખ જાહેર થઈ ગઈ છે। હવે 3 ડિસેમ્બરના રોજ તમામ ઉમેદવારો છે તે વોકિંગ ટેસ્ટ આપવાની રહેશે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। હિરેન, વનરક્ષકની ભરતીમાં વોકિંગ ટેસ્ટની તારીખ જાહેર છે, શું છે વધુ અપડેટ? ગયા અઠવાડિયે એનું પરિણામ જાહેર થયું હતું અને પરિણામ જાહેર થયા પછી એની જે પ્રેક્ટિકલ વોકિંગ ટેસ્ટ છે એ વોકિંગ ટેસ્ટની તારીખ 3 ડિસેમ્બર જાહેર કરવામાં આવી છે। જે પરીક્ષાઓ વોકિંગ ટેસ્ટ માટે લાયક છે એવા ઉમેદવારોએ સવારે ગાંધીનગર નાયબ વન સંરક્ષકની કચેરી છે સેક્ટર 16 ત્યાં વોકિંગ ટેસ્ટ છે એ સેન્ટ્રલ વિસ્તાર ખાતે 3 અલગ અલગ શિફ્ટ ભરાય એ પ્રકારનું આયોજન વન વિભાગ કરવામાં આવ્યું છે। અને વોકિંગ પછી આખરી પરિણામ જે છે કે જે ઉમેદવારો ભરતી માટે લાયક થશે એનું પરિણામ વોકિંગ ટેસ્ટ પછી જાહેર કરાશે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।